तो नमस्कार मित्रों, आज तारीख 24 ऑगस्ट 2026 અને વાર થઈ છે સોમવાર। તો ચાલો મિત્રો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। સૌપ્રથમ સમાચાર જોઈએ તો તહેવારો પૂર્વે ખાંડની સંગ્રહખોરી અને ભાવ વધારાને અંકુશમાં લેવા સરકારે મોટો નિર્ણય લીધો છે। 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી 10 મેટ્રિક ટનથી વધુ માસિક વપરાશ ધરાવતા મોટા વેપારીઓ 15 દિવસથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં। મીઠાઈ, બેકરી, કન્ફેક્શનરી અને સોફ્ટ ડ્રિંક ઉદ્યોગ પર આ નિયમ લાગુ પડશે। સરકાર ખરીદી વેચાણના ડેટા ઉપર પણ નજર રાખશે। તો સરકારના વાયદા પોકળ ગણાવી સીજેપીનું અલ્ટિમેટમ, ફરી દેશવ્યાપી આંદોલનની તૈયારી, 24 ઓગસ્ટે બેઠક। હું તુર્ચ લોકો પર કમેન્ટ કરવા નથી માંગતો, બાબા રામદેવનો કંગના રાણાવત પર વળતો પ્રહાર। સરહદોના બંધન તૂટ્યા, પાકિસ્તાનથી 150 દુલ્હનો ભારત પહોંચી, અમદાવાદ સહિત શહેરમાં લગ્ન સંપન્ન। FSSAIનો સપાટો, પેપ્સિકો કોલકાતા સહિતની કંપનીઓને 150 નોટિસ, મેકડોનાલ્ડ્સ, ડોમિનોઝ સામે પણ કાર્યવાહી। અનામત અમારો અધિકાર છે, દાનમાંથી નથી મળ્યું, જંતર મંતરમાં આંદોલન મુદ્દે ભડક્યા ભાજપના સાથી નેતા। ફાસ્ટેગ દ્વારા ટોલ પ્લાઝા પર વાહન ચાલકોના ખાતામાંથી ભૂલથી 2 વાર કે વધુ રકમ કપાઈ જાય તો ચિંતા ન કરો। NHAI હેલ્પલાઇન 1033 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકાય છે। બેંક કે ડિજિટલ વોલેટ એપના હેલ્પ એન્ડ સપોર્ટ વિભાગમાં પણ ક્લેમ કરી શકાય છે। યોગ્ય તપાસ બાદ 48 કલાકથી 7 દિવસમાં રિફંડ મળી જશે। મુંબઈમાં ગણેશ આગમન દરમિયાન મોટી દુર્ઘટના, વિશાળ પ્રતિમા પડતા 2ના મોત, 2 બાળકી સહિત 5 ઇજાગ્રસ્ત। આ એક દુઃખદ સમાચાર ગણી શકાય। દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો વિસ્ફોટ જોવા મળ્યો, 1777 કેસ, સરકારની માસ્ક અને સાવચેતી અંગે એડવાઇઝરી। બધા મિત્રો વિડીયોને લાઇક કરી દેજો। રોકેટ બનાવવાનું કામ હવે ઇઝરો નહીં પણ ખાનગી કંપનીઓને સોંપશે। ધાર્મિક કાર્યોના નામે અડચણો ઊભી ન કરી શકાય, હાઈકોર્ટ। તો હવામાન સમાચાર પણ જોઈએ, જેમાં ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતાઓ નથી। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યમાં સરેરાશ 4% વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 26% ઓછો વરસાદ નોંધાયો છે। માછીમારોને પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી। વાડજ રામાપીરના ટેકારા પાસે ડ્રેનેજ કામ દરમિયાન ભેખડ ઘસી પડી, દટાયેલા શ્રમિકોને બચાવ્યા। તો અમદાવાદમાં ઈદ મિલાદ પૂર્વે પોલીસનું સઘન ફૂડ પેટ્રોલિંગ, ઝોન 5માં 100થી વધુ જવાનો જોડાયા। તો ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે દોસ્તીની લાલચ પડી ભારે, અમદાવાદમાં પીજીમાં રહેતા યુવક સાથે 9.50 રૂપિયા લાખ પડાવ્યા। અમદાવાદમાં કરોડોની છેતરપિંડીના 6 ગુના, એક જ ભેજાબાજે ઇન્ડિયા માર્ટથી 4 વેપારીઓને લગાવ્યો ચૂનો। ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ, આવા નેતાઓને ઘર ભેગા કરાશે, જેન જીને આકર્ષવા પ્રયાસ। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 સંવર્ગની જગ્યાઓ માટે લિખિત પરીક્ષા, પ્રથમવાર AI ટેકનોલોજીનો ઉપયોગ। ગુજરાતમાં લુઠ્ઠાકાંડનો કાયદો કાગળ પર કડક, અત્યાર સુધીમાં એકેય બુટલેગરને નથી થઈ ફાંસીની સજા। ગુજરાતી યુવા અમેરિકાના ડૂબતા કાર્ગો જહાજમાં 18 ક્રૂ માટે દેવદૂત બન્યો। અમદાવાદમાં FSLનો ચોંકાવનારો ખુલાસો, 50%થી વધુ દારૂના સેમ્પલમાં જીવલેણ ઔદ્યોગિક કેમિકલ્સ મળ્યા। છોટાઉદેપુરના સમાચાર સામે આવ્યા, કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ડ્રેસ, શૂઝ અને બેલ કૌભાંડના આક્ષેપ, DDOએ તપાસ સમિતિ રચી શિક્ષકોને નોટિસ ફટકારી। સુરતના સમાચાર સામે આવ્યા છે, જેમાં અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર ફૂડનો ખતરો, પાડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો। જામનગરના હરિપરમાં ડેરીઓ પર દરોડા, 7000 લીટર દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરના જથ્થાનો નાશ કરાયો। જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ, 2 ઉપવાસીની તબિયત લથડી।